ઝડપી રીતે આપણે સ્ટેમ બુશ એક સાથે 4 બદલીશું. લોક સાથે મૂકી દો. સ્પ્રિંગો મૂકો જલ્દી. મૂકી દો 3 4. આપણે આ લોક ટાટાની ગાડીમાં 24 વાલ આવે, 24 સ્ટેમ્બુસ આપણે ચેન્જ કરવાના થાય. એમાં આપણે એક નવો જુગાડ બનાવ્યો છે, તો જેથી કરીને એક કરતા નહીં, પરંતુ એક સાથે 4 બદલાય. પહેલાં તો આપણે લીવરનું લોક લગાવી દીધું છે. જે ઇન્જેક્ટર ફિટ થાય ને એ પાઇપની માપની 10ની 2 નાની નટ ફિટ કરી ઉપર આને મૂકીશું. આ રીતે 4 હોલ સેટ થઈ ગયા. ડિસ્ટન્સ પીસ એક નાનો લઈ લઈશું. એના ઉપર એક ડફ નટ મૂકી દઈશું. એના ઉપર મેઇન નટ, પછી 17ના રિંગ પાનાથી એને ટાઈટ કરીશું જ્યાં સુધી વાલની ટીપ ઉપર ના આવે, કારણ કે ટીપ ઉપર આપણે લગાવવાનું છે લોક. નજીક લોકનો ગ્રુવ નજીક આવી ગયો છે, એટલે બધા આપણે લોક મૂકી દઈશું. લોક 2 ભાગમાં આવે. આટલા નાના લોક હોય છે. આ લોક આપણે અગાઉથી ગ્રીસ લગાવી દીધું છે અંદર, જેથી કરીને લોક ત્યાં ચોંટી રહે. લગાવી દો. મેગ્નેટ કરી દઉં તો કંઈ વાંધો નહીં. मैग्नेट के मैग्नेट ऐसे बड़ा लॉक सेट कर देवाना. સેટ થઈને એના ગ્રુવમાં ચોંટી જાય. એ પછી નટને ફેરવીને ફ્રી કરીશું. જો એક સાથે 4 લોક ફિટ થશે. આમ થઈ ગયું. રેડી. વિડીયો સ્ટોપ કરી દો.